नमस्ते विद्यार्थी मित्रों, सर्वोदय विद्या मंदिर बापूनगर तरफ हूँ आपનું हार्दिक स्वागत करूँ છું। આજે આપણે પ્રકરણ 9 ની અંદર સ્વાધ્યાય 9.3 એના થોડાક એક્ઝામ્પલ જોઈશું। લેક્ચર નંબર 6 છે આજે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે વાત કરીશું એક્ઝામ્પલ નંબર 3 વિશે કે સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો તેને સમાન ક્ષેત્રફળવાળા 4 ત્રિકોણોમાં વિભાજિત કરે છે। स्वाध्याय 9.3 एग्जाम्पल नंबर 6 अरे सॉरी एग्जाम्पल नंबर 3 विभाजित करे छे। विद्यार्थी मित्रों, धारो के एक समांतर बाजू चतुष्कोण ए बी सी और डी आपने आपेलो छे। हवे आ ए बी सी डी छे एना विकर्णो रेखाखंड एसी और रेखाखंड बीडी छे। हवे ए बंने विकर्णो छे ए एम बिंदु छे एनी अंदर आपने छेदता जोवा मळे छे। एम बिंदु में एकबीजाने छेदे छे अने आथी एम छे ए तेमनो मध्य बिंदु पण गणाशे। હવે આપણે ત્રિકોણ एबीसी વિશે વાત કરીએ તો કે एबीसी ની અંદર આપણને BM છે એ એની મધ્ય બાજુમાં મળે છે। ત્રિકોણ एबीसी માં BM मध्य भाग छे। आथी त्रिकोण एबीसी बे सरखा भागमां विभाजन थाय छे। सरखा भागमां विभाजन थाय छे माटे एरिया ऑफ ABM बराबर एरिया ऑफ BMC। परिणाम नंबर 1 आज रीते त्रिकोण BCD में CM मध्य भाग छे। आथी तेनु बे सरखा भागमां विभाजन थाय छे एटले के बे सरखा त्रिकोण मळे छे।
માટે હવે તમે જોશો કે અહીંયા બી સી ડી છે એમાં સીએમ શું છે મધ્યગા છે અને તેનું બે સરખા ભાગની અંદર શું થાય છે વિભાજન થાય છે આથી આપણને બીસીએમ અને ડીસીએમ એમ બે સરખા ભાગ આપણને મળશે એટલે કે BCM અને CDM માટે એરિયા ઓફ BCM બરાબર એરિયા ઓફ CDM પરિણામ નંબર 2 આ જ રીતે ત્રિકોણ ACD છે એની વાત કરીએ આપણે એની અંદર આપણને BM મધ્યગા જોવા મળે છે માટે તેનું બે સરખા ત્રિકોણમાં વિભાજન થાય છે માટે એરિયા ઓફ CDM बराबर एरिया ऑफ DAM समीकरण नंबर 3 आम समीकरण 1 2 અને 3 પરથી કહી શકાય કે एरिया ऑफ ADM बराबर एरिया ऑफ અહીંયા સોરી વિદ્યાર્થી મિત્રો BCM આવશે BCM બરાબર એરિયા ઓફ CDM बराबर एरिया ऑफ DAM तो विद्यार्थी मित्रों आना परથી આપણે કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણો એનું ચાર સરખા ભાગમાં વિભાજન કરે છે આમ કહી શકાય કે समांतर बाजू चतुष्कोण ABCD ना विकर्णों द्वारा चतुष्कोणનું ચાર સરખા ભાગમાં विभाजन થાય છે તો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો દરેક જણાએ આ દાખલો તમારી નોટમાં કરી લેવાનો રહેશે હવે આપણે એક આગળનો એક્ઝામ્પલ લઈશું એક્ઝામ્પલ નંબર 4 एग्जाम्पल 4 ની અંદર આપણને એક આકૃતિ આપેલી છે
ત્રિકોણ ABD એ બંને સમાન પાયા AB પર આપેલા છે અને AB એ રેખાખંડ CD ને આ AB છે એ CD ને O બિંદુની અંદર છેદે છે તો સાબિત કરો કે એરિયા ઓફ ABC બરાબર એરિયા ઓફ ABD બે ત્રિકોણ ABC અને ABD સમાન પાયા પર આવેલા છે સમાન પાયા પર એટલે કે AB પર આવેલા છે સમાન પાયા AB પર આવેલા છે જો AB એ રેખાખંડ AB એ રેખાખંડ CD ને O માં દુભાગે તો સાબિત કરો કે એરિયા ઓફ ABC બરાબર એરિયા ઓફ ABD હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે બે ત્રિકોણ ABC અને ABD આપણને સમાન પાયા પર આપેલા છે અને AB શું છે એક રેખાખંડ છે એ રેખાખંડ ઉપર આ બંને ત્રિકોણ આપણને આપેલા છે હવે AB અને CD છે AB રેખાખંડ અને CD બંને O માં છેદે છે આથી આ બંને છે ભાગ છે નું ક્ષેત્રફળ સરખું થાય એવું આપણે સાબિત કરવાનું છે તો બે ત્રિકોણ ABC અને ABD સમાન પાયા પર આવેલા છે સમાન પાયા AB પર આવેલા છે હવે બિંદુ A માંથી બિંદુ A માંથી CD ને સમાંતર રેખા દોરતા CD ને સમાંતર રેખા દોરતા ત્રિકોણ AOC અને AOD ત્રિકોણ AOC અને ત્રિકોણ AOD બંને સમાન પાયા CD પર આવેલા છે અને આથી તેમના ક્ષેત્રફળ સરખા થાય જો બિંદુ A માંથી CD ને આપણે સમાંતર રેખા દોરીએ છીએ તો ત્રિકોણ AOC અને AOD બંને સમાન પાયા પર અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણ છે એટલે કે સમાન પાયા પર આવેલા છે અને સમાંતર રેખાની વચ્ચે આવેલા છે આથી તેમના ક્ષેત્રફળ સરખા છે સમાંતર રેખા ની વચ્ચે આવેલા છે માટે તેમના ક્ષેત્રફળ સરખા થાય માટે એરિયા ઓફ AOC બરાબર એરિયા ઓફ AOD સમીકરણ પરિણામ નંબર 1 એટલે કે AOC અને AOD ના માપ સરખા થશે હવે આપણે વાત
આપેલો છે અહીંયા વાત કરીએ કે બિંદુ B છે એમાંથી આપણે CD ને સમાંતર રેખા દોરીએ છીએ તો ત્રિકોણ BCO અથવા તો BOC અને POD એ બંને સીધી રેખા ઉપર આપણને સમાન પાયા પર આવેલા ત્રિકોણ જોવા મળે છે અને બે સમાંતર રેખાની વચ્ચે હોવાથી તેમના ક્ષેત્રફળ પણ સરખા થશે તો આપણે વાત કરીશું આગળ બિંદુ B માંથી CD ને સમાંતર રેખા દોરતા CD ને સમાંતર રેખા દોરતા બે ત્રિકોણ BOC અને ત્રિકોણ BOD એક જ સમાન પાયા પર અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણ છે માટે તેમના ક્ષેત્રફળ સરખા થાય માટે એરિયા ઓફ BOC બરાબર એરિયા ઓફ BOD પરિણામ નંબર 2 હવે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા વિદ્યાર્થી મિત્રો આ પરિણામ નંબર 1 છે અને આ ઉપરનું છે પરિણામ નંબર 2 છે એ બંનેનો આપણે સરવાળો કરવાનો છે તો આપણે શું મળશે એરિયા ઓફ AOC વત્તા એરિયા ઓફ BOC AOC અને BOC બરાબર એરિયા ઓફ BOD વત્તા એરિયા ઓફ AOD BOD અને AOD બરાબર છે બંનેનો સરવાળો છે ઉપરના બે ત્રિકોણનો સરવાળો અને નીચેના બે ત્રિકોણનો સરવાળો તો એના પરથી આપણને શું મળશે જે સાબિત કરવાનું છે કે કહી શકાય માટે એરિયા ઓફ ABC બરાબર એરિયા ઓફ ABD આમ રકમમાં જે આપણે સાબિત કરવાનું હતું કે આના ઉપરથી સાબિત થઈ શકે છે આ બંને જે ત્રિકોણ છે એનો સરવાળો કરીએ તો આપણને ABC એનું ક્ષેત્રફળ મળી શકે અને નીચેના બંને ત્રિકોણનો સરવાળો કરીએ તો આપણને ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ મળી શકે છે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો સારું હવે આપણે આગળનો એક્ઝામ્પલ લઈશું एग्जाम्पल नंबर 10 करिए छे समलंब चतुष्कोण ABCD માં
ઓફ બીઓસી. હવે અહીં સમલંબ ચતુષ્કોણ ABCD આપેલો છે. આપણને સમલંબ ચતુષ્કોણ ABC અને D આપેલો છે. હવે અને તેનું બે ત્રિકોણો દ્વારા અને તેના બે ત્રિકોણો એકબીજાને O માં છેદે છે. અને AB સમાંતર CD હોવાથી બે ત્રિકોણ DAB અને ત્રિકોણ CAB એક જ સમાન પાયા પર આવેલા અને AB સમાંતર CD ની વચ્ચે આવેલા ત્રિકોણ હોવાથી તેમના ક્ષેત્રફળ સરખા થાય માટે એરિયા ઓફ DAB બરાબર એરિયા ઓફ CBA. પરિણામ નંબર 1. હવે ત્રિકોણ DAB છે એમાં વાત કરીએ તો એનું જો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો એના બે ભાગનો સરવાળો કરીએ તો આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. એટલે કે ત્રિકોણ DAB માટે એરિયા ઓફ DAB બરાબર એરિયા ઓફ AOD વત્તા એરિયા ઓફ OAB. પરિણામ નંબર 2. આ જ રીતે ત્રિકોણ CBA માં એરિયા ઓફ CBA બરાબર આપણે CBA નું જો ક્ષેત્રફળ શોધવું હોય તો એના બે ભાગ છે એનું ક્ષેત્રફળ શોધીએ તો આપણને CBA નું ક્ષેત્રફળ મળી શકે છે. તો BOC એરિયા ઓફ BOC વત્તા એરિયા ઓફ OAB. પરિણામ નંબર 3. પરિણામ આ જે બંને પરિણામ છે એની આપણે હવે શું કરીશું? સરખામણી કરીશું. એટલે કે પરિણામ 2 અને 3 ની સરખામણી કરતા શા માટે સરખામણી કરીશું? કારણ કે બંનેના ક્ષેત્રફળ સરખા છે માટે ત્રિકોણ આપણે જે વાત કરી ને કે DAB અને CBA બંને એક જ પાયા પર છે અને એમના ક્ષેત્રફળ સરખા છે એટલે આપણે એમની સરખામણી કરી શકીએ છીએ. માટે અહીંયા લખીશું એરિયા ઓફ AOD
વત્તા એરિયા ઓફ OAB બરાબર એરિયા ઓફ CBA બરાબર એરિયા ઓફ BOC વત્તા એરિયા ઓફ OAB. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂલમાં CBA લખેલું છે, ડાયરેક્ટ જ આપણે લખીએ છીએ CBA બરાબર એરિયા ઓફ BOC વત્તા એરિયા ઓફ OAB. હવે બંને સાઈડ આપણે જે ઓએબી સરખા છે એને આપણે કેન્સલ કરી દઈશું, તો આપણને શું મળે છે એરિયા ઓફ AOD વત્તા AOD બરાબર એરિયા ઓફ BOC. આમ જે આપણે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું છે. સારું, હવે આપણે એક આગળનું એક્ઝામ્પલ જોઈશું, એક્ઝામ્પલ નંબર 14. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક્ઝામ્પલ 14 માં AP સમાંતર BQ સમાંતર CR આપેલો છે. તો સાબિત કરો કે એરિયા ઓફ AQC બરાબર એરિયા ઓફ PBR હવે અહીંયા આપણે જોઈશું પહેલા નીચેનો જે ત્રિકોણ છે નીચેનો જે સમલંબ ચતુષ્કોણ આપેલો છે આપણને BQRC એની માટે આપણે વાત કરીશું. એ સમલંબ ચતુષ્કોણ BQRC માં બે ત્રિકોણ CBQ અને ત્રિકોણ RBQ એક જ પાયા બિંદુ પર આવેલા હોવાથી તેમના ક્ષેત્રફળ સરખા થાય. તેમના ક્ષેત્રફળ સરખા થાય માટે એરિયા ઓફ CBQ બરાબર એરિયા ઓફ RBQ. પરિણામ નંબર 1. આ જ રીતે સમલંબ ચતુષ્કોણ ABQP માં ત્રિકોણ ABQ અને ત્રિકોણ PBQ એક જ પાયા બિંદુ પર આવેલા છે. BQ પર બે સમાંતર રેખાની વચ્ચે
બરાબર એરિયા ઓફ PBQ. ABQ બરાબર એરિયા ઓફ PBQ. હવે પરિણામ 1 અને 2 નો આપણે સરવાળો કરીશું. આ પરિણામ નંબર 2 છે. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા માટે એરિયા ઓફ ABQ વત્તા ABQ અને CBQ બંનેનો સરવાળો આવશે. એરિયા ઓફ CBQ બરાબર એરિયા ઓફ PBQ વત્તા એરિયા ઓફ RBQ. આમ ABQ અને CBQ આ બંને ભેગા થાય તો આપણને એક ત્રિકોણ મળે છે AQC. એનું આપણે ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. માટે એરિયા ઓફ AQC બરાબર એ જ રીતે અહીંયા PBQ અને બીજું છે RBQ આ બંને ભેગા થાય તો આપણને ત્રિકોણ PBR નું ક્ષેત્રફળ મળી શકે છે. એટલે કે બંને કેવા થશે? સરખા થશે. PBR. તો આ રીતે આપણે એરિયા ઓફ AQC અને એરિયા ઓફ PBR બંને સમાન થાય છે તેમ આપણે સાબિત કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ નવા ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.